हे गाइज वेलकम टू माय न्यू ब्लॉग्स। तो जय श्री राम मारा बधा मित्रों ने आज करी नाख्यो पाछो ब्लॉग चालू आपणे अने आपणी भेहूं पण पाछळ सरे छे जो तमे हवे आपणे गुजराती में रोज ब्लॉग बनाववाना छे केम के पहला आपणे हिंदी बनावता था पण हवे हिंदी बनाववाना नथी आपणे केम के आपणे गुजराती में ज बनाववाना छे। आपणी शुद्ध भाषा गुजराती हिंदी में थोड़ी तकलीफ पड़ती थी बीजुं कांई हतुं नहीं अने हिंदी ब्लॉग आपणे आटला बधा जण जोता नहोता એટલે આપણે ગુજરાતીમાં બનાવવાના છે હવે બ્લોગ। આજે તો આપણી ભેહું પાછળ સરસ છે મસ્ત અને સવારમાં થોડોક વરસાદ આવી ગયો હતો બહુ નહોતો આવ્યો રોડ પલ્લે ને એવું પલ્લે આવો આવ્યો હતો જો તો આ ખડ પલ્લી ગયેલું જો આવું પાણી છે ખડમાંથી ગારો તો છે નહીં પણ તો બી ભેહુંના મોઢામાં પાણી આવે તો થોડીક કમ સરે તો આપણી ભેહું સારી સરે છે તમને બતાવું જો અડધા પાછળ છે અને પોળા છે ને રખડો બખડો હવે અહીંયા સારો થઈ ગયો છે કેમ કે આ પાણી પડે એટલે રખડો સારો થઈ જાય તો આપણે હમણાં 4-5 દી પહેલાં સારો વરસાદ પડી ગયો હતો પાણી કાઢી નાખ્યા હતા અહીંયા બધે પાણી ભરાઈ ગયું હતું આ લેન છે એક નેરાની જો કે આ બધે પાણી ભરાઈ ગયું હતું અને અત્યારે કોરું છું છે તો રખડો અહીંયા સારો થઈ ગયો છે તે માલને મજા આવે છે સરવાની તમારા ભાઈના વાળ અહીંયા થોડા ભૂરા થઈ ગયા છે જો તમે કોમેન્ટ કરજો કે કેવા લાગે। આપણે કરાવ્યા નથી આપણે નેચરલ બ્યુટીમાં થઈ ગયા છે અને આ થોડી ગરમી છે અને વરસાદનું વાતાવરણ છે હવે આવે કે ન આવે કાંઈ ખબર નથી આપણને જો નહીં બતાતું હોય કેમ કે મારા કેમેરામાં માથે બ્રડ કરેલું છે એના માટે નહીં બતાવી તો અહીંયા તો વાડ છે એટલે કાંઈ ટેન્શન ન અહીંયા કપાનું ખેતર છે વાડ કરી નાખેલી છે કાંઈ છે સિંચા છે નહીં આપણે ને માખ્યું પણ આજ કમ છે આપણે આગલા બ્લોગમાં આપણે માખ્યું માટે એક બ્લોગ બનાવ્યો હતો એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે આ ઉપાય કરો તો થઈ જાય તો થઈ જાય તો ભાઈને મેં કીધું હતું ઠીક છે હાલો ને ઉપાય કર્યો પણ કાંઈ એટલો ખાસ સપોર્ટ ઓલું ન થયું મળ્યું નહીં તો આપણે પછી આજે તો માખી ઓછી છે વરસાદ પડી જાય એટલે ઓછી થઈ જાય અને ભેહુંનો અવાજ જોવો તમે ખાલી ખડનો અવાજ આવે છે તરડ 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 અને આને સરવું નામ જો આ સર જ નહીં બધા બ્લોગમાં એ ઘરેથી જ તે પૂછ થઈને આવે તો અહીંયા સરતી જ ને અને આપણી ગાય પણ એક વેતરે આવી ગઈ છે જો તમે હવે આના 2-3 દાડા વિયાઈ જશે અને આ એની વાસળી છે આ 1.5 વર્ષની થઈ તો આ પાછી આપણે વેતર આવે છે હવે વિયા છે અને આ આપણી વાસળીને સરવાને આપણે હવાઈ કરી દીધી જોવો તમે તો એની માની હારવાર સરે હવે એનો ભાઈ આવે કે બેન આવે કંઈ ખબર નથી તો તમે કોમેન્ટ કરી દેજો કે શું આવવાનું છે તો આપણે એનો બ્લોગ બનાવી નાખીશું જેની કમેન્ટમાં હાચી કોમેન્ટ હશે એને આપણે પિન કરી નાખીશું બ્લોગમાં તો તમે કોમેન્ટ કરતા રહેજો અને આ વાસળી હવે 2-4 મહિનામાં એ પણ ખૂંટ આવી જાય તો એને આપણે ફેળવી દેવાની છે અને આ ગા તો આપણી જણી તો કે કાળી એ હમણાં જ વિયાણી છે હજી એનું વાસળું ઘરે છે એને તે થોડુંક ધ્યાન રાખવું પડે કેમ કે ઘરે વહી જાય છે અને આવું હોય વરસાદનું એટલે ઘરે વહી જ જવાનું એક ગા તો ઘરે વહી ગઈ હતી પણ એ પાછી આવી ગઈ છે એટલે એનો કાંઈ વાંધો છે નહીં અને હવે નીકળવી આ નેર સારતા આપણે આ પાળ છે એ પાળે સારતા આગળ એક આપણો ભાઈબંધ છે એ વેટ કરે છે જો આવી ગયો એનું નામ લેતા અહીંયા સારા છે તો તમને દેખાડું નહીં દેખાતું હોય પણ દોરા પણ એથી ભેંસું નીકળે છે તમને બતાવું જો આવું પાણી ભરાઈ ગયું છે આજ તો અને આપણે આ કાઇટમાંથી એમ તો બહાર સાઈડમાં સારું છે ને આપણે કાઇટમાં જે આપણે 2-3 ડૂબા પોળ્યા છે જો કે આવે છે જો આવે 3 ડૂબા કાઇટમાં પોળ્યા હતા કેમ કે કાઇટમાં મોટું સરવાનું હોય ને તે પોળ્યા રાખે અને અમારા ભાઈબંધના ડૂબા જો કે હવે આપણે વરસાદ તો ઓણ આટલો પડ્યો જ નથી કેમ કે હું તમને કૂવો બતાવું એક બ્લોગમાં તો આપણે લીધેલો છે પણ આ બ્લોગમાં તમને કૂવો બતાવું એ કૂવો ભરાઈ જતો પણ ઓણ ભરાણો નથી શ્રાવણ મહિનો આવી ગયો પણ ભરાણો નથી એટલે ખાસ વરસાદ પડ્યા નથી ઓણ જેમ કે એ કૂવો ભરાય તો માની કે ખાસ વરસાદ પડ્યો તો તમે આ કૂવો ઓણ ભરાણોનો એટલો જ ભરાણો છે અને અંદર ઉગી ગયું હતું ખડ તો એ બળી ગયું છે બધું અને અમારો ગોવાળ આવું લેવા જાય છે અને અમારે એક ગોળ અહીંયા ઊભા છે
જો કે શરમાઈ ગયા. હા હા લાડલે. જો આ નકર અહીંયા સુધી આ બધે પાણી ભરાઈ જાય પણ પાણી ભરાણું નથી. તો ફાઇનલી આપણે આવી ગયા છે હવે અને આ મળી ગયો છે આપણો ભાઈબંધ. આજકાલના ગોવાળ ફોનમાં જ પડ્યા હોય. જો તમે આપણી ભેહું હવે સરે ને એની ભેહું અહીંયા આપણી એના જો મહેસાણા છે ને આપણી છે ગીર. અને અહીંથી આપણી બીજી સીમ લાગી જાય તો અહીંયા વાડ કરેલી છે. તો આપણી સીમમાં તો સરશે આપણી ભેહું, બીજાની સીમમાં નહીં સરે પણ આપણી સીમ છે તો ના સરશે. અને વાડ છે એટલે કાંઈ ટેન્શન નહીં, કેમ કે ઓલપા જઈ ન હોય કે જો આ વાડ કરી છે ટેટવાળા સુધી ઓલપા પોપેના ખેતર છે. અને આ ભાઈના મહેસાણા જુઓ. અને આમ વરસાદ અંધાર્યો છે, હવે આવે કે ન આવે કાંઈ ખબર તો નથી. અને આ આપણી પોળ્યું અને ઓલો મોબાઈલવાળો ગોવા. આજકાલના મોબાઈલવાળા ગોવાળ થઈ ગયા છે, મોબાઈલમાં ધ્યાન હોય છે વધારે. પહેલાં જેવા ગોવાળ રહ્યા નથી, કેમ કે અમે આવી જાવી એમાં તો એટલે અમને કેવી છે પણ કાંઈ વાંધો નહીં. જુઓ તમે આપણી પોળ્યું છે હવે. અને આ સીમમાં રકડો સારો છે, કેમ કે આ સીમમાં છે માલવાળા છે ઓછા. આમાં ઓલા બધા પાંદડા થઈ જશે. આ સીમમાં આપણે જવાનું નહીં, કેમ કે આ સીમ છે બીજા મતલબ બીજી સીમ છે. કેમ કે આપણે આમાં માલ ન જઈએ કે આમાં જઈએ કે આપણા માલ દિવાળી પછી આ બધું ખુલ્લું થઈ જાય પછી બધે સારી કે. અને એ લોકો આપણી સીમમાં આવે નહીં. એ લોકોના સીમવાળાના માલ છે જેમ કે બકરા જ છે, ભેહું તો છે નહીં કાંઈ. ભેહું 6 હાથ છે એટલે સરવાનું એમાં સારું થાય. અને આપણે ભેહું છે લાગઠ. તો આપણી એટલું છે, અમારા ભાઈબંધની બીજું આમ સરે છે ગાવડા છે એ બધા. તેમાં આપણે કાંઈ સરવાનું થતું નહોતું બધું. અને આમાં સરવાનું થાય છે ફૂલ, કેમ કે આમાં બકરા જ આવે અને 6 હાથ ડોબા આવે છે, બીજું કાંઈ આવતું નથી. તેમાં સરવાનું સારું થાય છે. અને હવે આપણો વિચાર છે કે અંબાનમાં પૂરવા ઘડીક, કેમ કે ભેહું બહુ દોડે છે. અત્યારે તો અહીંયા આવ્યું, આ શેઠો બેઠો છે તો આમાં રખડે છે, આ બધે સારું છે. અને આ ગોવાળને કોમેન્ટ કરી નાખજો કે ફોન આગલા બ્લોગમાં ફોન ન જોવે. જો બ્લોગ ચાલુ કર્યો તો એ ફોન બંધ કરી નાખ્યો હવે. અને હવે એ જો રોડે હાલવાનું નહીં, હેઠે ઉતરવાનું એને. અને આ 10-12 મહેસાણા જોવો તમે એને સારી ખાઈ. કોમેન્ટ કરજો એના માટે એક નાનકડી. આપણી કાળી ગાય જણીથી મેં તમને કીધું હતું તેનું વાસળું આપણે આ છે. જો આ વાસળી છે ગીર લાલ. અને હવે આ બધા પારું અંદર બાંધ્યા છે. હમણાં વરસાદ આવ્યો હતો તો ખાડા ભરતી થશે. અને આ બધા પારું આપણે અંદર લીધા હતા. પછી હું આવી ગયો તો ઘરે, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયો, મસ્ત ખાઈ બાઈ લીધું. હવે આરામથી હવે 4 વાગ્યા સુધી આપણે કાંઈ કામ નથી. ભેહું સરીને આવશે તો આ બેને ભેને નીર નાખી દીધી છે. આ ખાતી નથી, માછું જોવો તમે. અને આ ખાય છે, કેમ કે આ ભેહુંને હલા જલ્દી નીર નાખવી, કેમ કે ઓલી ભેહું આવે તો આ ખાઈ લે તો આને પછી ટેન્શન નહીં, પછી એને થોડી નાખવાની હોય એટલે વાંધો ન આવે. એના માટે આપણે નાખી દીધી નીણ. અને વરસાદ આવ્યો તો અહીં પાણી ભરાઈ ગયો, અહીં ગારો થઈ જાય. તો આ બ્લોગ આપણો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયોને લાઇક કરતા જજો, એક નાની આપણી કોમેન્ટ કરતા જજો અને વિડીયો શેર કરી દેજો. મળવી બીજા બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય.